બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા અને ટાટમ ગામની વચ્ચે સ્થિત શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદ વિદ્યાલય ટાટમ ખાતે સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આયોજિત 60મી રેલી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ તારીખ 19/12/2025 થી 23/12/2025 સુધી કુલ 5 દિવસ ચાલનાર છે। આ વર્ષે સંગોષ્ઠીનું મુખ્ય વિષય ગણિતશાસ્ત્ર રાખવામાં આવ્યો છે, જેમાં શિક્ષણની ગુણવત્તા વધારવા તેમજ બાળકોમાં ગણિત પ્રત્યે રસ વિકસે તેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવશે। આ 5 દિવસ દરમિયાન માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર વ્યસન મુક્તિ વિષયક નાટકો સમાજને સકારાત્મક સંદેશ આપશે। વ્યસનથી થતી હાનિઓ અને સ્વસ્થ જીવનશૈલી અંગે બાળકોના નિર્દોષ અભિનય દ્વારા પ્રેક્ષકોને જાગૃતિ કરવામાં આવશે। તે ઉપરાંત દેશભક્તિ આધારિત અભિનય અને ગીતો દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રગટ કરવામાં આવશે। દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ સૈનિકોના બલિદાન અને ભારતના એકતા અખંડિતતા અંગે બાળકોની રજૂઆતો સૌને ગૌરવની લાગણી અનુભવશે। બાળકોના મધુર સ્વરમાં ગવાતા દેશભક્તિના ગીતો સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી ઓતપ્રોત કરી દેશે। આ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। બાળકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ગુણો, ટીમ ભાવના અને અભિવ્યક્તિ શક્તિ વિકસે તે માટે આ પ્રકારના મંચ ખૂબ ઉપયોગી સાબિત થાય છે। શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો સુમેળ સાધવાનો આ પ્રયાસ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘની પ્રશંસનીય પહેલ છે। આ રીતે શ્રી ભાગીરથી ઉત્તમ બુનિયાદી વિદ્યાલય ટાટમ ખાતે યોજનારી 60મી રેલી અને 5 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજ જાગૃતિનો સુંદર સંગમ બનશે। રિપોર્ટર જયદેવી મંદિર। મારું નામ જીડિયા ટિંકલ અરવિંદભાઈ છે। તમે કઈ સ્કૂલમાં ભણો છો? હું ટાટમ સ્કૂલમાં ભણું છું। મારું સ્કૂલનું નામ છે શ્રી ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય। તમારી સ્કૂલમાં જે કાર્યક્રમ છે શું છે? અમારી સ્કૂલમાં શિક્ષણ સજ્જતા સંગોષ્ઠી સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ આયોજિત અમારી સ્કૂલમાં શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીનો રેલીનો કાર્યક્રમ છે। કેટલા દિવસનો તમારો રેલીનો કાર્યક્રમ? અમારા રેલીનો કાર્યક્રમ 5 દિવસનો થાય છે। કેવા અંદર કાર્યક્રમો તમારો 5 દિવસનો થાય? સવારે અમારે પ્રાર્થના હોય છે, બપોરે સંમેલન હોય છે, એમાં જૂથ કાર્ય આવે છે, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે। અમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ મજા આવે છે। જ્યારે સંમેલન હોય છે ત્યારે અમારે અલગ અલગ વક્તાઓ આવે છે અને અમને ગણિતનું સારું એવું સમજાવે છે। અમને ગણિતને રમત સાથે સારું એવું સમજાવે છે। તમે રેલીમાં 5 દિવસ છે, કેવા અનુભવ થયા છો? લોકોને તમે શું કહેશો? અમે રેલીમાં 5 દિવસ આવ્યા છે। અમને બહારની શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને જોઈને અમને એમાંથી ઘણું શીખવા મળ્યું છે। અમે બહારના લોકોને સમજાવીશું કે તમે તમારા પોતાના દીકરા દીકરીઓને ભણાવો। ઓકે। મારું નામ સોલંકી ગુડી જગદીશભાઈ। હું ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાણમાંથી અહીંયા ટાટમ સંસ્થામાં આવી છું। આ 60મી રેલી સંગોષ્ઠીમાં અમે બધા આવ્યા છીએ, જેથી અમને ખબર પડે કે સમૂહ જીવન કેવી રીતે જીવવું અને આગળ જતા આપણને કેવું ઉપયોગી થાય। આ રેલીનો વિષય ગણિત રાખવામાં આવ્યો, ખાસ કરીને કે જેના મનમાં ગણિતનો ભય છે કે ગણિત અઘરું વિષય છે, તે ગણિતને દૂર કરવા માટે આ વિષય ખાસ કરીને ગણિત વિષય રાખવામાં આવ્યો છે।
કેટલા દિવસની તમારી રેલી? અમારે રેલીમાં 5 દિવસ હોય છે, જેથી અમને ખૂબ જ આનંદ થાય છે. રેલીમાં અલગ અલગ પ્રવૃત્તિ કરવાની, જેથી ગણિતના કોયડાઓ શીખવાડવામાં આવે છે અને ગણિતના અલગ અલગ જે પ્રવૃત્તિઓ ગણિતને લગતી છે તે કરાવવાની, ગણિતને લગતી રમતો રમાડવાની, જેથી ગણિતની સાથે ગમત પણ કરી શક્યા. તમે આ સ્કૂલમાં આવ્યો છો, અહીંની વ્યવસ્થા કેવી તમને લાગી? અહીંની વ્યવસ્થા બહુ સરસ છે, પાણી પણ સારું છે અને અહીંની વ્યવસ્થા રૂમ ને બધું જ સારું છે. મારું નામ પાવરા માહી છે. કઈ સ્કૂલમાંથી? અમે શ્રી વાત્સલ્યરામ લોકશાળાના વિદ્યાર્થીનીઓ છે. ભાગીરથી ઉત્તર બુનિયાદીમાં જે સ્કૂલમાં જે 5 દિવસનો કાર્યક્રમ છે, કેવો અનુભવ છે તમારો? અમને તો અહીંયા આવીને બહુ સારો અનુભવ થાય છે. અમે જ્યારે અમારા સ્કૂલમાં હતા ત્યારથી અમને ઉત્સાહ હતો કે અમે રેલીમાં જઈશું, કેટલી મજા કરશું. અહીંયા રોજ સાંસ્કૃતિક રાતે થાય છે, એમાં અમે પણ ભાગ લીધો અને બીજા જે ભાગ લે છે એમાં પણ અમને જોવાની ખૂબ મજા આવે છે. અનુભવ કેવો તમને લાગ્યો? અમને અહીંયાનો અનુભવ સારો. બીજા જે સંસ્થાના વિદ્યાર્થીઓ આવે છે અત્યારે તેઓમાંથી અમને પણ શીખવા મળે છે ને ટાટમની સ્કૂલમાંથી અમને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. આ કાર્યક્રમમાં જે ગણિત વિષય ઉપર છે, બીજા વિદ્યાર્થીઓને તમે કેવો સંદેશ આપશો? અમે બધા વિદ્યાર્થીઓના મનમાં એવો ડર હોય છે કે ગણિત અઘરો વિષય છે, પણ જ્યારે ઘણા બધા વક્તા આવ્યા છે તે સાંભળ્યા બાદ અમને ઘણા બધા સારો અનુભવ થાય કે ગણિત પણ અઘરો નથી, સરળ વિષય લાગે છે. હવે અમને હું સોલંકી મિત્તલ, ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકશાળા મણારમાંથી અહીંયા 60મી રેલી શિક્ષણ સજ્જતા સંગોષ્ઠીની અંદર અમે ટાટમ સંસ્થાની અંદર પધાર્યા છીએ. ટાટમ સંસ્થાની અંદર અમારું જેવી રીતે પહેલા દિવસની અંદર આવકાર થયો હતો એવું ને એવું છે. 5 દિવસ સુધી ટાટમ સંસ્થાના જે કાર્યકરો છે એને પોતાનું કાર્યરત રાખ્યું છે. જેમ એરોપ્લેનની જેમ સ્પીડ હોય એવી સ્પીડ સાથે છે એ બધા અમારી સાથે જોડાઈ ગયા છે અને એવી રીતે જોડાણા છે કે પડદા પાછળ કામ કરનારા વ્યક્તિઓએ પણ ક્યારેય એવી ચૂક પણ આવવા નથી દીધી. અને આમ પણ ગાંધીજીના વિચાર સાથે જોડાયેલી ઘણી બધી સંસ્થાઓ કે જેની અંદર બુનિયાદીના પાયાના જે તત્વો છે એ તત્વોને પકડી રાખી અને બીજી એક સંસ્થા સાથે બીજી સંસ્થા જોડાય, એક સંસ્થા સાથે અને બીજી સંસ્થા વચ્ચે અમુક પ્રકારે છે એક અમુક જે ઉચ્ચતા છે એના પોતાની સંસ્થાની અંદર છે એ અનુસરણ લાવે અને એના વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે મળે. સંસ્થાઓના જે તત્વો છે બુનિયાદીનું જે પાયાનું જે શિક્ષણ છે એ શિક્ષણ વધારેનો પાયો મજબૂત થાય અને આજનું શિક્ષણ જે વિકસિત આપણે શિક્ષણ જેને ગણીએ છીએ એ શિક્ષણ કંઈક ઉચ્ચતા તરફ લઈ જાય છે, પણ આપણી છે એ જે કેળવણી છે એને ક્યાંક એનો પાયો નબળો પડતો જાય. એ પાયાને છે એ રોપવાનું કામ આ સંસ્થાની અંદર આવી રેલીઓ જેવા કાર્યક્રમની અંદર થાય. અને ખાસ કરીને અલગ અલગ વિષય રાખવામાં આવ્યો. આ વર્ષે છે ગણિત વિષય રાખવામાં આવ્યો. આમ સામાન્ય રીતે આપણને એમ થાય ગણિત એટલું બધું અઘરું છે, પણ આપણા વાસ્તવિક જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ગણિત એટલું બધું આપણી સાથે જોડાયેલું છે કે જેને સાવ સરળતાથી સમજાવવાવાળા વક્તાઓ અહીંયા આવ્યા છે. અને આ વક્તાઓએ છે આપણને એવી રીતે સમજાવ્યું છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓ ખુદને નથી ખબર કે પોતે છે એ ગણિત શીખી રહ્યા છે કે કોઈ રમત રમી રહ્યા છે. અને સાથે સાથે જે સંસ્થાઓ પોતાનું રમતગમતનું પ્રદર્શન કરે છે, સાથે સાથે પ્રોજેક્ટ પોતે લાવ્યા છે, પ્રવૃત્તિ લાવ્યા છે, પઝલો લાવ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ વિદ્યાર્થીઓનો જે ડર હોય અંદરથી બધાની સામે બોલવાનો, બધાની સામે પોતાને છે એ રજૂ કરવાનો, એ બધો ડર પણ છે એ વિદ્યાર્થીઓની અંદરથી દૂર થઈ રહ્યા છે.